તો હલો ખેડૂત મિત્રો આપણી આ યુટ્યુબ ચેનલ હાલારના ધબકારામાં બધાય ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત છે। અને મિત્રો આ આપણી ચેનલ ખેડૂતને લક્ષી ખાસ ચેનલ બનાવવામાં આવી છે। અને આ ચેનલની અંદર ખેડૂતોને અવનવી માહિતી પાકોની જે આપણે મગફળી છે, જીરા છે, તેના મિત્રો ટોટલ માહિતી અવનવી માહિતી આપણા યુટ્યુબ ચેનલના માધ્યમથી આપણા વાલા ખેડૂત મિત્રોને આપણે હંમેશા શેર કરતા હોઈએ છીએ। તો ખેડૂત મિત્રો આજે આપણે ખાસ ચર્ચા કરવાના છીએ કે હાલની અંદર ખેડૂતોને એક પ્રશ્ન હોય તો એ છે કે જીરાની અંદર લીલા સુકારાનું નિયંત્રણ। આજના વિડીયોની અંદર આપણે ખાસ ચર્ચા કરવાના છીએ જીરાની અંદર લીલા સુકારાનું નિયંત્રણ। તો મિત્રો તમે આપણી ચેનલની અંદર સૌપ્રથમ વખત હો તો ખાસ આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો। અને મિત્રો જે ઓલ બેલ આઇકનનું જે ઘંટડીનું નિશાન છે તે દબાવવાનું ભૂલશો નહીં, જેથી કરીને અવનવા વિડીયો તમે આપણા સૌપ્રથમ વખત નિહાળી શકો। મિત્રો ખાસ ચર્ચા કરવાના છીએ આજે જીરાની અંદર લીલા સુકારાનું નિયંત્રણ। જીરાની અંદર લીલો સુકારો સ્ટાર્ટ થઈ ચૂક્યો છે। ઘણી જગ્યાએ ઘણા ખેડૂતોનો મિત્રો મેસેજ આવે છે કે લીલા સુકારોનો શરૂઆત થઈ ગયો છે। અને બીજું કે કોપરલ ટાઈપ જે થઈ જાય છે જીરા, જે મિત્રો ઉપરથી જે કલર જેનો ચેન્જ થઈ જાય છે તે એક ઇસ્યુ છે। અને મેઇન પ્રોબ્લેમ એ છે કે લીલો સુકારો। તો મિત્રો ખાસ ચર્ચા કરશું લીલો સુકારો આવવાનું સૌપ્રથમ મિત્રો મેઇન કારણ એક એ છે કે જમીનની અંદર પોષક તત્વની ખામી। લીલા સુકારાનું મેઇન કારણ એક એ છે કે જમીનની અંદર જે ન્યુટ્રી શક્તિ જે હોવી જોઈએ, ન્યુટ્રિયલ જે હોવા જોઈએ તે જમીનની અંદર અપૂરતા હોય, તેને કારણે લીલો સુકારાની વધારે પ્રમાણમાં આવી શકે છે। એનું કારણ છે કે મિત્રો જો તમારે ગયા વર્ષે જીરું હોય અને આ વર્ષે પણ તેને તે ખેતરમાં ફરી વખત જીરું વાવ્યા હોય તો પણ જીરાની અંદર લીલો સુકારો આવી શકે છે। બીજું કારણ એક એ છે કે જીરાની અંદર જમીન ભેજવાળી હોય, જ્યારે વાવેતર કર્યું હોય જીરાનું આપણે જ્યારે વાવેતર કર્યું હોય ત્યારે જમીન બરાબર સુકાણી ન હોય અને ડાયરેક્ટ હજી જમીન બરાબર સુકાણી ન હોય સૂર્યપ્રકાશથી, અને આપણે ડાયરેક્ટ વાવણું કરી દીધું હોય તો પણ લીલો સુકારો આવી શકે છે। અને એક મેઇન કારણ બીજું એ છે લીલો સુકારો આવવાનું એક મેઇન કારણ એ છે કે જો જમીન જાડી હોય અને તેની અંદર પાણીનો સંગ્રહ વધારે થતો હોય, અથવા તો જેમાં પાણી આપણે જે ક્યારામાં વારી છે તે ક્યારા વધારે લાંબા હોય અને તે ટૂંકમાં પાણીનો સંગ્રહ વધારે કરી લેતું હોય, અથવા તો જ્યાં છેલ્લે મિત્રો જ્યાં કયારાની અંદર છેલ્લે જ્યાં પાણી વધારે ભરાતું હોય, સંગ્રહ થતો હોય ત્યાંથી મિત્રો પહેલાં શરૂઆત થશે લીલા સુકારાની અને પછી ધીમે ધીમે આગળ વધશે। અને અથવા તો આપણે પાણી જીરાને આપી દીધું અને જીરાએ પાણી ટૂંકમાં જમીને વધારે લઈ લીધું હોય, જમીનની ખેડો ટૂંકમાં વધારે હોય અને પાણી વધારે લઈ લીધું હોય, સંગ્રહ પાણીનો વધી ગયો હોય અને પાણી આપ્યું હોય અને બીજા દિવસે સીધી ઝાકરનું પ્રમાણ જો જોવા મળે તો મિત્રો લીલો સુકારાનો પ્રોબ્લેમ ખાસ રહે છે। તો જ્યાં પાણી વધારે ભરાય ત્યાં મિત્રો સૌપ્રથમ શરૂઆત ત્યાં વધારે થશે। અને ઘણા ખેડૂતોને પાણી ભરાતું હોય ત્યાં ઓછો હોય અને આગળ જ્યાં પાણી રડતું હોય ત્યાં વધારે સુકારો હોય, આવું પણ બન્યું છે। તો મિત્રો ત્યાં એક કારણ એ પણ હોઈ શકે કે મેં તમને પહેલાં જ કીધું કે જમીનની અંદર પોષક તત્વોની ખામી, જમીનની અંદર ખાતર જે આપણે દેશી ખાતર હોય તે ઓછું હોય, અથવા તો ઘણી વખત એવું પણ બનતું હોય કે દેશી ખાતર બરાબર કમ્પ્લેટ એનું જે કોહવાટ હોય તે ટૂંકમાં બરાબર થયું ન હોય, કાચું ખાતર હોય, એટલે કે પાયકું ના હોય ખાતર, જે આપણે ખેડૂતની ભાષામાં જેને ઉપરથી પાણી વારી અને દાબી અને ત્યારબાદ જે એકદમ કાળું ખાતર એકદમ જે મિક્સ થઈ જાય જમીનની અંદર તે રીતનું ના થયું હોય, અને કાચું ખાતર જો વધારે પ્રમાણમાં નાખ્યું હોય અને એ પણ વધારે ખાતર નાખ્યું હોય તો લીલા સુકારાનો તે પણ એક કારણ રહેશે। કેમ કે કાચું ખાતરથી જીરામાં જે જીરા હોય છે તેને બરાબર માફક આવતું નથી, તો તે પણ એક થઈ શકે છે। અને બીજી મેઇન વસ્તુ કે ન્યુટ્રી શક્તિ અંદર જે ખાતર જે હોવા જોઈએ, જેની અંદર જે પોષક તત્વ જે ગુજરાતીમાં આપણે કંઈક પોષક તત્વ જે જમીનની અંદર ઘટતા હોય તો પણ મિત્રો તમારે પાણી ભરાશે કે નહીં ભરાય તો પણ જીરામાં લીલો સુકારો ખાસ આવવાની શક્યતા છે। અને મિત્રો ખાસ હવે જો પાણી તમારે જો ભરાતું હોય જીરાની અંદર
તો મિત્રો છેલ્લે જે કિયારો હોય તેમાં પાણી વધારે ભરાતું હોય, રડીને જે જાતું હોય ત્યાં મિત્રો વધારે સુકારો આવી શકે. તો તેનું એક આપણે એક કામ કરી શકાય કે પેલું પણ આપણે 30 દિવસનું પાણી હોય કે 40-45 દિવસનું પાણી હોય. મિત્રો 45 દિવસે જીરાને પાણી આપી અને રજા આપી દેવી. ત્યારબાદ પાણી જીરાને આપવું નહીં. જો મિત્રો સુકારો વધારે પ્રમાણમાં હોય તો 40 ઉપર દિવસ થાય, 45 દિવસ થાય તો ત્યાં પાણી આપવાનું, ત્યારબાદ બંધ કરી દેવાનું. 40-45 દિવસે લાસ્ટ પાણી, છેલ્લું પાણી આપી દેવાનું. હવે જ્યાં મિત્રો કિયારાની અંદર છેલ્લે લાસ્ટમાં જે પાણી ભરાતું હોય ત્યાં મિત્રો તમારે એક માણસ નાકું વારતા હોય. આ મિત્રો એક સિમ્પલ વાત તમને કહી દઉં કે એક વ્યક્તિ છે તે ઉપરથી નાકા વારતું હોય અને એક વ્યક્તિને પાવડો લઈ અને છેલ્લે ઊભું રહેવાનું. મિત્રો જેટલું પાણી ભરાય તેટલું તેનો ટાઈમસર મિત્રો નિકાલ કરી નાખવાનો, એટલે કે કયારા તોડી નાખવાના અને તેનું અન્ય જગ્યાએ જ્યાં તેનો નિકાલ થતો હોય ત્યાં મિત્રો પાણીનો ખાસ નિકાલ કરી નાખવાનો, જેથી કરીને મિત્રો સુકારાની અંદર થોડો ઘણો તમને નિયંત્રણ મળશે. જો મિત્રો પાણી ભરત રહેશે તો પણ સુકારો આવી શકે છે. હવે બીજી વસ્તુ, દવાની વાત કરીએ તો મિત્રો દવામાં પાણી જ્યારે આપી ત્યારે મિત્રો મેટાલિક પાવડર આવે છે તે પણ તમે આપી શકો. મિત્રો મેટાલિક પાવડર આપવાથી જીરામાં અમુક ટકા ફાયદો થાય છે. કોઈ પણ મિત્રો દવા છાંટશું તો 80 થી 90%, 100%ની વાત બીજા નંબરની વાત છે. મિત્રો આ મારો ખુદનો અનુભવ છે. હું પણ એક ખેડૂતનો દીકરો છું. હું પણ જીરાની ખેતી કરું છું. જે આપણે આવનો વિડીયો જોતા હશે ખેડૂતો તેને ખબર છે. મિત્રો લીલો સુકારો છે તે કોઈ પણ દવાથી 100%ની વાત તો અહીંયા રહી, પણ 80-90% પણ રિઝલ્ટ દવાથી મળશે નહીં. અમુક ટકા મિત્રો નિયંત્રણ અમુક ટકા ફાયદો કરશે, 30-40% જેટલો ફાયદો થશે. બાકી કોઈ કહે કે 100% લીલા સુકારામાં આપણે કરી નાખી તો ફાયદો થઈ જાય દવાથી, તો એવું હું મિત્રો માનતો નથી. દવાથી 90% પણ દવાથી રાહત નહીં થાય. તેની અંદર ચોક્કસ થોડી ઘણી રાહત થશે. જે આપણે જે સુકાવાની જે તેને ગતિ હશે ને તેમાં ધીમી પડી જશે. બાકી 100% રિઝલ્ટ સુકારાની અંદર મળશે નહીં. કેમ કે મેં તમને પહેલાં જ કીધું કે આના એક કારણ નથી, આના ઘણા બધા કારણો છે. મિત્રો મેન કારણ એ છે કે પાણી બહુ આપવું નહીં, વધારે સંગ્રહ થાય એવું ન કરવું, એનો નિકાલ કરવાનો, તેનાથી પણ એક ફાયદો થશે. અને બીજી વસ્તુ કે જમીનની અંદર પોષક તત્વોની ઘટ હશે તો મિત્રો તમે ગમે એટલા ઉપરથી દવા છાંટશો તો પણ લીલા સુકારાની અંદર નિયંત્રણ તમે લાવી શકશો નહીં. કેમ કે મિત્રો તમે ગમે તેટલા ખર્ચા કરશો દવાના, એગ્રોવાળા પાસે જાશો એટલે તમને દવા આપશે, આ દવા છાંટો, પણ એ લોકો પણ તમને જે તમારા જીરું જોઈ અને આપતા હોય દવા એ બરાબર છે, પણ વસ્તુ શું છે કે તેમાં 100% રિઝલ્ટ ક્યારેય મળવાનું નથી. મિત્રો જે તમારી જે લીલા સુકારો જે ચાલ્યો જતો હોય તેની ગતિ હોય તેમાં જરૂર ફેરફાર થાય છે દવામાં છાંટવાથી, પણ મિત્રો અમુક 80-90% પણ રિઝલ્ટ નહીં મળે. 40-50% જેટલું રિઝલ્ટ તમે મેળવી શકો છો દવાથી. બાકી મિત્રો જો જમીનજન્ય જો હોય, જમીનનો જ ઇસ્યુ હોય અને આગલે વર્ષે પણ ધાણા વાવલ હોય એવા હોય તો તેમાં પણ સુકારો રહેશે. અને મિત્રો છેલ્લું પાણીવાળો તેમાં મેટાલિક પાવડર જે આવે છે અથવા તો 30 દિવસનું પાણીવાળો તેમાં પણ તમે આપણે જેમ બાસાલી પાઈ તેમ મિત્રો આ જે મેટાલિક પાવડર આવે છે તે તમે જમીનમાં આપી શકો છો અને ઉપરથી પણ છંટકાવ કરી શકો છો. તેનાથી અમુક અંશે જીરામાં રાહત થશે. બાકી 100% રિઝલ્ટ મળશે નહીં. એટલે ખોટા ખર્ચા કરવા નહીં. અને મિત્રો જે જીરા ઘણા ખેડૂતોને જે ઉપર કોપર જેવા જે પાંદડા થઈ જાય છે બરોબર જીરાના, અને વધ કરતું બંધ થઈ જાય છે, તો તેની અંદર મિત્રો ખાસ રિઝલ્ટ મળશે નહીં. કોઈ પણ દવા છાંટશો તેની અંદર એટલું બધું રિઝલ્ટ મળશે નહીં. કેમ કે મિત્રો એ જમીનનો પોષક તત્વોનો પ્રોબ્લેમ છે, એનાથી એટલું બધું રિઝલ્ટ મળતું નથી. દવા છાંટે એ મિત્રો ઓટોમેટિક બંધ થઈ જશે. જેમ આપણે મિત્રો G20માં તમને ખબર હોય તો આપણે ઘણા વર્ષે ઉતારો આવતો હોય અને મિત્રો ઓટોમેટિક અમુક સમય થાય, એનું વાતાવરણ ચેન્જ થાય એટલે અથવા તો એની ઉંમર થાય કે 30 દિવસ કે 35 દિવસ એટલે ઓટોમેટિક સુકારો જે છે તે ઘટી જતો હોય છે મગફળીની અંદર. એવી જ રીતના મિત્રો આ જે કોપર જે થતું હોય, કોપરેલ ઉપર જે થઈ જાય જીરું, તેનો અમુક ટાઈમ હોય, એનો સમય હોય, એ સમય વયો જાય ને એટલે તો ઓટોમેટિક તેમાં રાહત મળશે. સેમ મિત્રો લીલા સુકારામાં પણ એવું જ છે, તેની અંદર રાહત મળશે. કેમ કે એનો અમુક સમય હોય ત્યારબાદ તે ઘટી જતો હોય છે. તો મિત્રો ખાસ દવામાં અંકુશ રાખવો. કેમ કે બહુ મોંઘી દવા છાંટવાથી
પણ તમને 100% રિઝલ્ટ નહીં મળે એ મિત્રો ગેરંટી આપું છું તમને. એટલે એ ખાસ તમને કહી દઉં કે બહુ ખાસ કોઈ મોંઘી દવા પણ છાંટવી નહીં. હા, તેમાં રાહત ખાસ મળશે, ટ્રાય કરવાની, પણ બહુ એક દવા છાંટી લીધી બરાબર. ઘણા ખેડૂતો શું કરે, હજી દવા છાંટી જોઈએ 2-3 દી થયા હોય ત્યાં હજી પાછી મિત્રો બીજી મોંઘી દવા લઈ આવે કે હજી સુકારો બરોબર થયો જાતો નથી, વળી મિત્રો દવાનો છંટકાવ કરે. એટલે ખોટું તેને રિઝલ્ટ જે ઓલું આવી જાય તેવું પણ કરવું નહીં જીરામાં. એટલે વાટ જોવી મિત્રો, અને જે ઉતારો આવશે તેની અંદર 100% નિયંત્રણ ક્યારેય મળવાનું નથી. એનું કારણ છે કે 2 જ વસ્તુ ધ્યાન રાખજો. એક તો પાણી આપવામાં ખાસ ધ્યાન રાખવી. બહુ પાણી જો મિત્રો ભરાતું હોય, વધારે ક્યારામાં જો પાણી ભરાતું હોય અને સારો એવો ગ્રોથ કરી ગયો હોય જીરું, તો મિત્રો 45 દિવસ પછીનું જે પાણી છે, 45 દિવસે આપણે પાણી આપી અને સારી જમીન હોય, જાડી જમીન હોય તો ના આપો તો પણ ચાલે. અને પાણીની ખાસ ધ્યાન રાખવી અને ક્યારા તોડી નાખવા, જેથી લીલા સુકારામાં મિત્રો તમને સારું એવું રિઝલ્ટ મળશે. આ મિત્રો એક જાતની દવા જ છે, જે તમે ક્યારા તોડી નાખશો ને એ એક જાતની દવા જ છે. પાણી કાઢી નાખવાનું, તેનો નિકાલ કરી નાખવાનો પાણીનો, એટલે લીલો સુકારો ઓટોમેટિક અટકી જશે. તો મિત્રો તમને ખાસ મિત્રો માહિતી આજની મળી ગઈ છે. તો મિત્રો ખાસ આપણો વિડીયો જો સારો લાગ્યો હોય તો ખાસ શેર કરી નાખજો. અને મિત્રો હાલની અંદર જીરામાં એક હોય તો બીજું મહી પણ છે. તો મહી મોલો મિત્રો ખાસ હાલની અંદર જોવા મળી રહ્યો છે. તો તેના લીધે પણ અમુક જીરું સુકાઈ જતા હોય છે. તો મિત્રો અને વધ કરતા નથી, અને મિત્રો ઉપરથી આમ ગૂંચડું વળી જતું હોય છે જીરાનું. તો પણ તેમાં પણ ખાસ મિત્રો જે ઉલાલા પન્નામાં અથવા અન્ય તમને જો કોઈ સારી કંપનીની હોય, એવું નથી કે હું તમને કહું કે ઉલાલા છે, પન્નામાં છે. હા, એ કંપનીમાં રિઝલ્ટ અમારે અહીંયા 100% મિત્રો રિઝલ્ટ આવ્યા છે, જે મોલો મસી અને જે છે તેમાં. અને જો તમને અનુભવ હોય, કોઈ પણ કંપની સારી હોય અને તમને અનુભવ હોય અને રિઝલ્ટ મળતું હોય સારું, તો તે પણ કંપનીની દવા તમે અચૂક છાંટો અને રિઝલ્ટ મળતું હોય તો ખેડૂતોને પણ તમે મિત્રો ભલામણ કરો કે આનાથી અમને રિઝલ્ટ સારું મળે છે. અને મિત્રો ચેનલની અંદર તમે ખાસ કોમેન્ટ કરજો કે આ કઈ કંપનીમાં રિઝલ્ટ સારું મળે છે મહીમાં. મિત્રો મારો અનુમાન એમ છે કે પન્નામાં સારી દવા આવે છે, ત્યારબાદ ઉલાલા પર પણ સારી દવા આવે છે. 5 થી 6 ગ્રામ મિત્રો તમે વીઘે પંપે નાખો તો છંટકાવ કરી જાઓ તો પણ રિઝલ્ટ સારામાં સારું મળશે. કેમ કે હાલની અંદર મેં મહી માટે તે દવા છાંટેલી છે અને સારામાં સારું રિઝલ્ટ મળ્યું છે. તો મિત્રો બસ વિડીયો લાંબો થતો જાય છે. ખાસ મિત્રો ચેનલની અંદર નવા હો તો સબસ્ક્રાઈબ કરી નાખજો, અને આપણે વહાલા ખેડૂત મિત્રોને આપણી ચેનલ ખાસ શેર કરી નાખજો. તો મિત્રો જય શ્રી સિદ્ધનાથ મહાદેવ. મિત્રો મળીએ આગલા વિડીયોમાં, ત્યાં સુધી રજા આપશો.